દર્શકો મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું દર્શન મહેતા। મિત્રો, આજે લોકશાહીનું મહાપર્વ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને આજે આપ લોકોમાં ઉત્સાહ જોઈ રહ્યા છો। વહેલી સવારથી અલગ અલગ વોર્ડમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। આવી પ્રખર ગરમીમાં પણ લોકો કેવા ઉત્સાહથી આવી રહ્યા છે, તો આ વાત કરીએ। શું નામ આપનું? કૃપા છાયા। આજના પર્વ વિશે આપ શું અપીલ કરવા માંગશો લોકોને? હું એ જ અપીલ કરવા માંગીશ કે આવી ગરમીમાં પણ એક ગૃહિણી તરીકે પણ હું વોટ દેવા આવી છું, તો આપ સૌ પણ આવો, આપણી નૈતિક ફરજ નિભાવો અને આપણે જો સાથ આપશું તો એ લોકો પણ સહકાર આપશે। એટલે આપણે પોઝિટિવિટી બતાવશું તો સામે આપણે એવો જવાબ મળશે। જે રીતે વાત કરવામાં આવે, આજે ઘણાને 18 વર્ષથી પ્રથમ વખત જે લોકોને મતદાન કરવા મળ્યું છે એ લોકોને શું કહેવા માંગશો? હું એ લોકોને એ જ કહેવા માંગીશ કે સાચી નીતિથી કામ કરશો ને તો 100% ડંકો વાગશે જ। તો મિત્રો, આપણે જોયું આ બેન પાસેથી, બસ આ માધ્યમ દ્વારા એક જ અપીલ કે મતદાન અચૂક કરો। મારું નામ વિશાલ માહેશ્વરી છે, સંસ્કારનગરનો રહેવાસી છું। લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી પર્વનું સંસ્કારનગરમાં પૂરજોરથી ચૂંટણીનું માહોલ છે જ ને વોટરો વોટિંગ કરી રહ્યા છે, ખૂબ સારી રીતે વોટિંગ કરી રહ્યા છે। જે લોકોએ વોટિંગ હજી નથી કર્યું એમને અપીલ કરી છે કે પૂરજોરથી તડકો લાગે એના પહેલે તમને અપીલ કરી છે કે વોટિંગ કરતા હો। એ લોકો અતિ ઉત્સાહીમાં છે ને, એ લોકોને તો કહેવાની જરૂરત જ નથી પડતી। પ્રથમ જે વોટિંગ કરે છે પ્રથમવાર એમને તો વોટ કરવા સૌથી અગ્રેસર રહેલા છે। નરેન્દ્ર પ્રેમજી પ્રજાપતિ, પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ। આજે આપણું લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી પર્વ। આજે સર્વે મિત્રોને ખાસ વિનંતી કે આજે મતદાનના દિવસે અચૂક મતદાન કરે। સાથે સાથે નવનિયુક્ત મતદારો જે 18 વર્ષથી ઉપર થઈ ગયા છે અને મતદાર યાદીમાં નામ ઉમેરાઈ ગયું છે, જેમને પ્રથમ વખત મતદાન કરવાનો અવસર મળ્યો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને સર્વે લોકોને, ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે આજે મતદાન અવશ્ય કરે। ધન્યવાદ। ભારત માતા કી જય।